વડોદરા એરપોર્ટ પર મુસાફરો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે, કેમ કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરા એરપોર્ટ પર નવી વાહન પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેના ભાગરૂપે પાર્કિંગ દરોમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે અને નવા નિયમો અને દરો તાત્કાલિક અમલમાં પણ મૂકવામાં આવ્યા છે, જેમાં પ્રાઇવેટ 2 વ્હીલર અને 4 વ્હીલરના વાહનો માટે 8 મિનિટ સુધી તો કોઈ ચાર્જ નહીં લાગે, જોકે ત્યારબાદ નિયત ચાર્જ વસૂલવામાં પણ આવશે. સુધારેલી નીતિ અનુસાર એરપોર્ટ પરિસરમાં 3 પૈડાવાળા વાહનોના પ્રવેશ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે પાર્કિંગના દરો શું છે એ પણ જણાવી દઉં તો કોચ, બસ અને ટ્રક માટે પહેલી 30 મિનિટ 170 તો 2 કલાક સુધી ₹250. ટેમ્પો અને 7 સીટર વાન માટે 30 મિનિટના 60 અને 2 કલાક સુધીના ₹80 છે. કોમર્શિયલ કાર માટે 30 મિનિટના 43 અને 2 કલાક સુધીના ₹93 લેવામાં આવશે. ખાનગી કાર માટે ₹30 અને 2 કલાક સુધી ₹40. 2 વ્હીલર્સમાં 30 મિનિટના 10 અને 2 કલાક સુધી રોકાશો તો ₹15. આ નવા નિયમોનો હેતુ ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો કરવાનો અને મુસાફરોની સુવિધા વધારવાનો છે. એરપોર્ટ પર જતી વખતે આ નવા પાર્કિંગ ચાર્જ અને નિયમોની નોંધ જરૂરથી લેજો.